હવે વેકેશન પૂરું થયું એટલે એને પાછું ગામડે જવાનું થયું. એટલે ગામડે એને ખેતીને બધું હતું. એટલે એની બા કે, અરે તું આપણે પટેલ થઈને તું આ શું કંઠી બાંધી એવું? આમાં તો બેટા લસણ ડુંગળી ના ખવાય ને, આમ ન થાય ને તેમ ન થાય ને, બહુ ખોટું કર્યું ને. એ કે એને બા કાંઈ પૂછ્યું, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. એના બાપાએ કીધું, એની નાની બેને કીધું, ભાઈ આ શું કરી આવ્યા? વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. હવે ઘરમાં બધાને ગમે ખરું અને મનમાં થોડી ગ્લાનિ થાય કે અમારે તો હાથ પેઢીમાં કોઈ આ વૈષ્ણવ છે ને, અને આ તો કંઠી પહેરી એવો. લસણ ડુંગળી તો ના જ પાડે, હું તો રોટલીને દૂધ ખાઈશ પણ લસણ ડુંગળી નહીં ખાઉં. એ લોકોને તો ત્રણેય ટાઈમ લસણ ડુંગળી જ હોય. પછી રાતના એની બાને એ વાર્તા કહી કૃષ્ણની. એની બા કે તું ક્યાંથી બોલી સાંભળસ? તો કે હું ક્યાંથી બોલું છું મને નથી ખબર, પણ વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. એમ કરતાં 2-3 વર્ષ થયા એટલે એના માગા આવવા માંડ્યા, કારણ ઘરે સારું હતું, વાડી વજીફા હતું, બધું હતું. એટલે કે ભાઈનું થઈ જાય એટલે બેનનું કરીએ ને એટલે હારવાર બેયનું થઈ જાય. છોકરીવાળા જોવા આવ્યા, બધું થયું. મા બાપે કીધું, જો નામ બામ કહેજે, આખો દી તું વલ્લભ વલ્લભ બોલ પણ મનમાં બોલજે. ઓલું કે કાંઈ નહીં, સંસારમાં રહીને શ્યામને ભજાય. ધીમે ધીમે સમજણ આવી. એ સાસરીવાળા આવ્યા ને બધું થયું ને મનમાં બોલે વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. છોકરો દેખાવડો હતો, એકનો એક હતો, ઘર વાડી વજીફા સરસ હતું. નક્કી કરીને ગયા, લગ્ન થયા. ઓલી છોકરી આવી, એનું નામ રેવતી હતું. રાતના કે તમે આખો દિવસ શું બોલ બોલ કરો છો? એટલે આ કે વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. એ કે વલ્લભ કોણ? શ્રીમદ વલ્લભ કોણ? હવે આણે બ્રહ્મ શબ્દ લીધું હતું પણ એનો અર્થ નહોતી ખબર. એને ગમતું હતું બહુ કે મેં બ્રહ્મ સંબંધ લીધું, મેં કંઠી પહેરી. પછી કે આવી રીતે કૃષ્ણ ભગવાનનું કંઈક સ્વરૂપ હોય ને એનું નામ વલ્લભ છે. મને બોલતા નહોતું આવડું એટલે મને આ મંત્ર આપ્યો. તો કે હું તો 5 ધોરણ ભણેલી સ્કૂલમાં, હું તમને શીખવાડું, તમે શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. ઓલાને બોલાવે ને તોય પાછું એને મોઢે જ આવી જાય વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. પછી આ છોકરીએ કીધું એને, એ કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે. તો એના ગામથી ને 5-6 ગાંવ દૂર ગુરુદેવ બિરાજતા હતા. તો ગાડામાં લઈને ગયો, ગુરુદેવને કીધું આવી રીતે આમ તેમ. એ કે વ્રત કરવું પડે. કે વ્રત એટલે શું? એ કે ઉપવાસ કરવો પડે. જો ઉપવાસ નહીં, એનો અર્થ જુદો થઈ જાય. ઉપવાસ, ઉપ એટલે નજીક ને વાસ એટલે પ્રભુની. ઓલો અર્થ મારે નથી કહેવો, ખોટો થઈ જાય. ગુરુદેવે કીધું કાંઈ વાંધો નહીં. 108 ઘડાથી નવડાવી દીધા ખવાશે. એને બ્રહ્મ સંબંધ દીધો. એને બોલાવ્યું શ્રી કૃષ્ણ શરણમમાં. એટલે ઓલોય ધીમેકથી બોલે છે. એ કે તું રહેવા દે, તું આપણે બરાબર જ વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. ઘરે આવ્યા, મા બાપ કે હવે આ તો 2 વૈષ્ણવ થઈ ગયા. હવે 2 કીધું કાં તમે લસણ ડુંગળી બંધ કરો અને કે બાજુમાં અમે અમારી રસોઈ જુદી કરીએ. મા બાપ ક્યારે હોય, એકનો એક દીકરો ને એ લોકોએ લસણ ડુંગળી બંધ કર્યું. હવે ઘરમાં વાતાવરણ આ 5 ધોરણ ભણેલી હતી એટલે થોડા પુસ્તકોને બધું આપ્યું જે જોઈએ. 84-252 ને શિક્ષાપત્ર ને ભાગવત ને. તો આ તો 2 જણા રોજ સત્સંગ કરે. ઓલા મા બાપ ખાટલા નાખીને ઢાળીને સૂઈ જાય. ગામડામાં ઓલું એક ઢાળ્યું હોય ત્યાં. આ બોલે ને એ વાર્તાઓ બધી એ 2 સાંભળે. કોણ? મા બાપ. અરે આ તો કાનુડાની વાત, એ આ તો ગોકુળનો કાનુડો. એ આપણો દીકરોને વહુ તો જોઈ કે કાનુડાને ઓળખવા માંડ્યા. કાનુડાને ઓળખે છે એ કે. થોડાક દી થયા એટલે ખબર પડી કે વહુ પ્રેગ્નન્ટ છે. એટલે દીકરાએ કહ્યું કે બા એને એના ઘરે નથી જવું સુવાવડ કરવા અહીંયા. કે કેમ?
એ કે એને ઘરે વૈષ્ણવ નથી ને કોઈ, એટલે કે હું પાણી ન પીવું. તો કે ભલે ને રી અહીંયા, પણ ભાઈ તારે વૈષ્ણવનું આટલું બધું છે ને, તો અમને તું આ ઓલી કંઠી અપાવી દે ને. ગયા ગુરુદેવ પાસે અને બે બ્રહ્મ સંબંધ લીધું. જે કહ્યું, જો આને મેં બ્રહ્મ સંબંધ આપ્યું, એની વહુને આપ્યું. શ્રી કૃષ્ણ શરણમાં ન આવ્યું તો વલ્લભ વલ્લભ શ્રીમદ, ઉદ્ધાર ચારેય ન થયો. તો અહીંયા શું કહે છે? સુમરત જાય ક્લેશ મીટે, શ્રી વલ્લભ નિજ નામ. બીજું કાંઈ ના આવડે તો કાંઈ નહીં. 3 દી પહેલાં જે ચક્કર આવ્યા છે ને હજી મને દેખાય છે આમ ચારે બાજુ. મને એમ થયું ગયા છે એમ. મને બસ એક જ નામ યાદ આવે, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. અને જો પાંચમ માંડ્યું હોય કોઈની છઠ ન થવાની, પણ જેમ તબિયત આટલી અશક્તિ ને આટલી બેચેની ને ગભરામણ ને જે થાય છે એ સહન નથી થતું. એટલે શ્યામ રાખે તેમ રહીએ. લીલા લહર સમુદ્ર મેં ભીંજો આઠો યામ. સમુદ્રમાં લહેરો આવે ને તો આઠો યામ ભીંજાડે, એવું ન હોય. એક દી આવે ને 2 દી ના આવે ને, એ તો ચાલુ જ હોય. તો વલ્લભ એક દી વરસે ને, ઓલું એક છે ને ધોળ છે, હું ભૂલી ગઈ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. વલ્લભ વરસે છે 12 માસ રે, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ. વલ્લભ વરસે છે 12 માસ જો, વલ્લભની જોડ સખી નહીં મળે. લીલા લહર સમુદ્રમાં, લીલાના સમુદ્રમાં, પાણીના સમુદ્રમાં નહીં, પાણીની લહેરમાં લઈ. આપણા પ્રભુ લીલા સમુદ્ર છે. આજે જે મોજું આવ્યું 1 સેકન્ડ પછી ન હોય, એ બીજું આવે. 1 સેકન્ડ પછી આવ્યું એ 3જા સેકન્ડે બીજું હોય. તો આ લીલા એની ચાલુ જ રહે છે. અને આપણને દર વખતે ભીંજાડે તો દર વખતે અલગ લીલાના અનુભવ કરાવે. આજે આરાધ્ય કહેતો હતો, એ કે મેં એક પુસ્તકમાં એવું વાંચ્યું બા, એક સમુદ્રમાં બહુ જ તુફાન આવ્યું તો બધા આજુબાજુવાળા મૂંઝાઈ ગયા કે હવે ક્યાંક આપણું ગામ ડૂબી જશે કે. તો કે ત્યાં એ ગામમાં રામ ભક્ત બહુ હતા. તો બધાએ કીધું કે આ સમુદ્રની આજુબાજુ બધા રામ લખી નાખો, એની પેલી કરી નાખો વાડ, એટલે આ સમુદ્ર અહીંથી આગળ નહીં આવે. એટલે બધા વેવલા કહેવા માંડ્યા, ગાંગડા જેવો છે, વેવલો છે ને શું થાય ને. પણ આણે કીધું ટ્રાય તો કરો. બધાએ રામ લખ્યું. ઓલો સમુદ્રના મોજા જે તોફાને ચડ્યા એ રામ આગળ આવીને પાછા વળી ગયા. રામ એમને રહ્યું. આજે જ મારી સાથે હું બોલતી નહોતી ને તો મને કે ચલો એક સરસ વાત કરું તમને. તોફાની એટલો છે પણ હવે જે છે તે છે. તો લીલા લહર સમુદ્ર મેં ભીંજો આંઠો. 1 સેકન્ડ માટે નહીં, 1 કલાક માટે નહીં, 1 મિનિટ માટે નહીં, 1 જીવન માટે નહીં, સતત તમે ડૂબેલા રહો. બોલો વલ્લભાથી. હવે ઈલાબેન ગયા છો, પણ હવે હરિરાય વાંક મુક્તા વળે. તેનેવ પ્રભુણા સર્વલીલા નો ભક્તો હિદી રસાત્મક સ્વરૂપસ્ય સ્થિતિશ્રયકાલિકી ભવેત. ગુજરાતી. એ જ પ્રભુ હૃદયમાં સકલ કલા લીલાનો અનુભવ. જો ઉપર આવ્યું લીલા સમુદ્ર, અહીંયા અનુસંધાન આવ્યું. શું કહે છે? એ જ પ્રભુ હૃદયમાં સકલ લીલાનો અનુભવ કરાવે છે. આપણે અહીંયા બેઠા હોઈએ અને કાંઈક યાદ આવે, જેસલમેરનું યાદ આવ્યું તો એ લીલાને યાદ કોણે કરાવી? વલ્લભે કરાવી ને. પણ આપણે પ્રભુને પધરાવીને જ ન જતા હોઈએ, ઘરે જ રાખવાના, કાં બીજાને ત્યાં પધરાવવાના. એક બેનને ત્યાં લગ્ન આવ્યા, એટલે લગ્ન લખાણા, એટલે મને કે 16 વાનાના છે.
સૌરાષ્ટ્રમાં એવું કહેવાય 16 વાના ને 11 વાના ને એટલે એટલા દિવસના. એટલે મેં કીધું તો મને કે 16 દી એલાબેન કોઈ છે ઠાકોરજી? મેં કીધું અજાયણાને ત્યાં થોડું મુકાય, હું તમારા માટે અજાયણી છું. મેં કીધું એવું ન હોય. તો મને કે મારે પછી આ બધું લગ્નનું કામ નહીં. મેં તમારા ઘર લગ્ન અવડાવ્યા કોને? સૌથી રાજ્ય તમારા ઠાકોરજી છે. મેં તમે લાવ્યા કંઈ ઠાકોરજી માટે? તો મને કે ના એ તો ઘણા વસ્ત્રો છે. મેં તમારા હતા તો તમારા માટે લાવ્યા? એ બેન મારે તો કન્યાદાન દેવાનું ને મારે તો આમ ને. તો તમારા ઠાકોરજી રાહ ન જોવે? પછી એને મનમાં થોડુંક આમ જઈચું. પછી રાતના એના વરને કીધું કે આ ઈલાબેન તો આવું કહેતા હતા. એ કે આપણે 2-3 વાગે 3:30 ઉઠીને રસોઈ કરીને ઠાકોરજીને ભોગ ધરાવશો, મહેમાન આવશે તો, પણ પધરાવા નથી. ઠાકોરજી ના પધરાવ્યા. ઘોડી આવી તો સવારના 5 વાગે બધા સૂતા હતા, તો ઘોડી ઉપર ઠાકોરજીને આંટોય મરાવી દીધો, પૈસા ઉછાળ્યા. પછી આપણા ઘરે આવ્યા, મને કે ઈલાબેન મેં થેન્ક યુ વલ્લભને કહેવાનું મન નહીં. આજે તમે ઠાકોરજી ઘરમાં હતા તો તમે કેવો આનંદ લીધો. એ કે બધું એની મેળાએ સરળ થઈ ગયું. એ કે તમને એક વાત કહું, કોઈને કહેવાય નહીં, આ તો પંચાયત કરી. કે અમારે એક સંબંધી છે ને અમારે હારામ રાજી નહીં. એટલે સાંજે રિસેપ્શન હતું. તો એ કે 7 વાગે જવાનું હતું. તો એ કે 7 ના 8 થાય ત્યાં સુધી ભૂખું કોણ રહે ને આમ ને તેમને, 50 જણનું ભાજી પાઉં કરી નાખો ને આમ. એટલે એ ઓલા બેન કે મેં એમને કીધું કે 7 વાગે જમણવારી ચાલુ થાય છે, 5:30 થયા છે. કે ના તારે ના ખવડાવવું હોય તો બહારથી મંગાવી લે. એ કે 50 જણનું કરાવ્યું, હરામ બરોબર કોઈ તપેલા ખોયલા હોય તો. પણ એ કે મારે કેવું છે ત્યાં છે કે પહેલાંનો સ્વભાવ હોય તો હું ઝઘડી હોય ને યાર. ઘરમાં બિરાજતા હતા પ્રભુ, લસણ ડુંગળી તો ખાઈએ નહીં, ઠાકોરજીને ધરાવીને ગરીબ ગુરબાન દઈ દીધું. કહેવાનો આશય એ છે, પ્રભુ ઘરમાં હતા ને બધું સરસ થઈ ગયું. એટલે હવે હું તમને તેડવા આવીશ. મેં તો કાં શું કામ? એ કે એકવાર અમારા ઠાકોરજીને, મેં કીધું જો તમારા ઠાકોરજીને દર્શન મન ન કરાવાય, મારા ઠાકોરજીના તમારા ન કરાય. મને કે હે? મેં તો હાસ તો. મેં કીધું મારા લગ્ન થાય ને હું ગમે એવી સરસ હોઉં, તમારો વર મારી પાસે આવે? મને કે ના. આપણા પ્રભુને દર્શન આપ. હા, હવે આજે માનો કે મારી બા હોય જેણે મને આ બધું ગળથુંથી, તો એની વાત જુદી છે. પણ જેટલા આવે એટલે હાલો મારા ઠાકોરજી. શરૂઆતમાં તો બધા પોસ્ટ કરાવે તો બિચારા ભોળા બધા વિડીયો મોકલે ને ઈલાબેન આવા શ્રૃંગાર કર્યા ને ઈલાબેન આ ભોગ ધર્યો. પછી સમજાવ્યું બધાને આપણા પ્રભુને આપણે પ્રેમ કરીએ જ કોઈને દર્શાવાય નહીં. દર્શાવો એનો મતલબ શું થયો? દર્શન નથી, પ્રદર્શન છે.